જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આરવી ઠાકોર કુકિંગ ચેનલમાં. તો ગાજરની સિઝન જાય એ પહેલાં એક વખત આ શાક જરૂરથી બનાવજો, તમને તમારા ઘરમાં બધાને પસંદ આવશે. તો અહીંયા એના માટે મેં 500 ગ્રામ ગાજર, વટાણા, સૂકી ડુંગળી, 2 મીડિયમ સાઇઝના ટામેટાં, લીલી ડુંગળી ઝીણી કટ કરીને લીધી છે અને લસણની ચટણી લીધી છે. જો લસણની ચટણીની રેસીપી તમારે જોતી હોય તો મારી ચેનલ આરબી ઠાકોર કુકિંગ ઉપર જઈને તમે જોઈ શકો છો. તો ચાલો આપણે ફટાફટ શાક બનાવવાનું શરૂ કરીએ. તો સૌ પહેલાં આપણે બધા શાકભાજીને સરસ ધોઈ લઈશું. આપણે બધા ભેગા કરીને ધોવાના છે, કંઈ અલગ અલગ રાખવાની જરૂર નથી. આપણે બધા શાકભાજીને સરસ ધોઈ લીધા છે. ચાલો હવે આપણે શાક વઘારી લઈએ. આપણે કડાઈમાં 2 પાવરા તેલ લઈ લીધું છે, કેમ કે આપણે લસણની ચટણી જે છે એમાં પણ તેલ આવે છે, એટલા માટે આપણે 2 પાવરા તેલ લીધું છે. જો તમે અલગથી બનાવતા હોય તો 3 પાવરા તેલ લેવાનું અને લસણ અને મરચું ને બધું સરસ ખાંડીને આમાં કકડાવી લેવાનું. તો એ રીતે પણ તમે કરી શકો છો, પણ આપણે લસણની ચટણી બનાવેલી તૈયાર છે એ જ નાખવાના છીએ, એટલા માટે આપણે 2 પાવરા તેલ લીધું છે. તો તેલને સરસ આપણે ગરમ થવા દઈશું. તેલ આપણું સરસ ગરમ થઈ ગયું છે. આપણે 1 ચમચી રાઈ નાખીશું. રાઈ આપણી સરસ ફૂટી ગઈ છે. આપણે 1 નાની ચમચી જીરું નાખીશું ને 1 નાની ચમચી સૂકી મેથી નાખીશું. અડધી ચમચી હિંગ નાખીશું અને જે આપણે લસણની ચટણી લીધી છે એ નાખી દઈશું. બધું સરસ મિક્સ કરી લીધું છે. હવે આપણે એમાં અડધી ચમચી હળદર નાખીશું. ધાણા જીરું અને બીજા મસાલા આપણે લસણની ચટણીમાં નાખેલા જ હતા, એટલે આપણે બીજું કંઈ નહીં નાખીએ હળદર સિવાય. હવે આપણે જે શાકભાજી ધોઈને રાખ્યા છે એ આપણે આમાં નાખી દઈશું. બધું સરસ મિક્સ કરી લઈશું. બધું સરસ મિક્સ કરી લીધું છે. હવે આપણે અહીંયા જે ડુંગળી ઝીણી કટ કરીને રાખી છે એ નાખી દઈશું. આ સરસ ધોઈને મેં કટ કરી હતી ને જે ટામેટું કટ કરીને રાખ્યું છે એ પણ આપણે આમાં નાખી દઈશું. બધું સરસ મિક્સ કરી લઈશું. બધું સરસ મિક્સ કરી લીધું છે. હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. મીઠું ધ્યાનથી નાખવાનું, કેમ કે લસણની ચટણીમાં પણ મીઠું હતું, એટલા માટે. સરસ મિક્સ કરી અને ઢાંકીને આપણે ધીમા તાપે ચડવા દઈશું. પાણી બિલકુલ નથી નાખવાનું. ગાજરમાંથી ઘણું બધું પાણી છૂટતું હોય છે, એટલે સરસ આપણું શાક ચડી જશે અને સ્વાદમાં બહુ જ મસ્ત લાગશે. તમે જોઈ શકો છો કેટલો મસ્ત આપણા શાકનો કલર આવ્યો છે. ડીશ ઢાંકી અને આપણે 10 થી 15 મિનિટમાં આપણું શાક ચડી જશે. વચ્ચે વચ્ચે આપણે ચેક કરીશું, કેમ કે આપણે પાણી નથી નાખ્યું એટલા માટે. તો આપણું શાક સરસ ચડી ગયું છે. તમે જોઈ શકો છો આપણે બિલકુલ પાણી નથી નાખ્યું તો પણ મસ્ત આપણું શાક ચડી ગયું છે, કેમ કે ગાજરમાં ઘણું બધું પાણી હોય એટલે આપણું શાક ચડી જ જાય. આપણું શાક મસ્ત ચડી ગયું છે. હવે સરસ આપણે લીલા ધાણા નાખી અને સરસ મિક્સ કરી લઈશું અને ગરમા ગરમ સર્વ કરીશું. આ શાક તમે રોટલી, ભાખરી કે બાજરીના રોટલા સાથે ખાઈ શકો છો. બહુ જ મસ્ત લાગે છે. તો ચાલો ગરમા ગરમ આપણે સર્વ કરી દઈએ. તો તૈયાર છે એકદમ ટેસ્ટી એવું ગાજર, વટાણા અને લીલી ડુંગળીનું શાક. જો તમે ક્યારેય ના બનાવ્યું હોય તો એક વખત આ રીતે જરૂરથી બનાવજો. અને જો તમને મારી રેસીપી ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો ને જય શ્રી કૃષ્ણ.